હવે જે આ હવામાનમાં પલટો આવવાનો છે એની કારણે જે છેલ્લા 10-12 દિવસથી આપણે ઊંચું તાપમાન હતું, એવરેજ 41 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે તાપમાન હતું, એમાં આવતીકાલથી ઘણો બધો ઘટાડો થશે. 11 તારીખથી લઈને 15 એપ્રિલ 2025, એટલે 11 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના જે તાપમાનમાં ઘટાડો આવશે, એમાં ખાસ કરીને મોટા ભાગના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે. એટલે 11 થી 15 તારીખ દરમિયાન આપણે 36 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. 5-10% કે 15% વિસ્તારો એવા હોય કે એમાં 40 ડિગ્રી ઉપર તાપમાન રહે, બાકી 85% સુધીના વિસ્તારોની અંદર 40 ડિગ્રી કરતા પણ નીચું આવશે. એટલે આવનારા 5 દિવસ આપણે હીટવેવ અને ઊંચા તાપમાનમાંથી ચોક્કસથી રાહત મળવાની છે. પણ અહીં આપણે હવે સમજવાનું એ છે કે રાજ્યમાં અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડી શકે. શું કામ પડી શકે? તો કે મેં આપને ગઈકાલના વિડીયોમાં પણ જણાવ્યું હતું, અત્યારે પણ જણાઈ રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર છે. જો કે એ લો પ્રેશર છે ગુજરાતને કોઈ પણ રીતે અસર કરતા નથી, કેમ કે એ લો પ્રેશર છે એ જે બંગાળની ખાડીમાં છે, એ બંગાળની ખાડીનું લો પ્રેશર છે, નથી તો પૂર્વના કોઈ રાજ્યો ઉપર લેન્ડ થવાનું કે ત્યાંથી કોઈ વરસાદની આગાહી નથી. એના હિસાબે હા, એક ચોક્કસથી છે કે એ બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે મોટા ભાગના વિસ્તારોનું જે હવામાન છે એ અસ્થિર ચોક્કસ બન્યું છે. એટલે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર છે. અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એના ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે WD પણ પસાર થઈ રહ્યું છે. હવે આ જે બંગાળની ખાડીનું લો પ્રેશર WD અને એની સાથોસાથ બીજી એક પરિસ્થિતિ એ છે કે રાજસ્થાનના ઉત્તર ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રાજસ્થાનના ભાગોને આપણો પડોશી દેશ પાકિસ્તાનને પણ અસર કરતા છે. એ ઉપરથી અત્યારે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, ઉત્તર પૂર્વ દિશા તરફ એ સાયક્લોનિક સર્ક્યુલેશન જઈ રહ્યું છે. હવે આ તમામ જે પરિસ્થિતિને કારણે ગુજરાતના હવામાનમાં જે પલટો આવવાનો છે એ આવતીકાલથી પલટો જોવા મળશે. એમાં આવતીકાલથી તાપમાન તો ચોક્કસ ઘટી જશે, પણ પવનની ઝડપ વધી જવાની છે. એ પવનની ઝડપ વધશે એટલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર 20 થી લઈને 25 કિલોમીટરની ઝડપ થશે. દક્ષિણ ગુજરાતમાં 35 થી લઈને 45 કિલોમીટર અને ઝટકાના પવન દક્ષિણ ગુજરાતમાં છે એ તો 50-55 પણ થઈ શકે છે. હવે આ પરિસ્થિતિ વચ્ચે અમુક વિસ્તાર એવા છે કે જ્યાં હવાની અસ્થિરતાઓ થઈ છે, એ છે લો લેવલે જે હવાની અસ્થિરતાઓ છે. મિડ લેવલે પણ અત્યારે એક અસ્થિરતાના પવનો જોવા મળી રહ્યા છે. અને આ જે ભેજ અને અસ્થિરતા વાળા પવનો છે જેને કારણે અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે. જોકે એ ઝાપટા છે પડે અથવા તો ન પણ પડે, આ બે વસ્તુ છે, કેમ કે મિડ લેવલે અને લો લેવલે બંને જગ્યાએ અસ્થિરતાઓ છે. કદાચ ઝાપટા પડે તો કયા વિસ્તારમાં પડે? તો આવતીકાલે 11 એપ્રિલ 2025 રોજ જો કદાચ ઝાપટા પડે તો ઉત્તર ગુજરાતના છૂટાછવાય કોઈ સેન્ટરની અંદર જ્યાં પડશે ત્યાં 2-5 કિલોમીટરના એરિયામાં, સાર્વત્રિક નહીં. એટલે ઉત્તર ગુજરાતના કદાચ વાવથરા જિલ્લાના કોઈ ગામની અંદર થઈ શકે, પાટણ જિલ્લો છે, મહેસાણા જિલ્લો છે અથવા બનાસકાંઠા, આમાંથી કોઈ વિસ્તારની અંદર કદાચ છૂટાછવાયા 1-2 સેન્ટરની અંદર ઝાપટું આવતીકાલે પડી શકે છે. એ સાથે કચ્છના જે વાગડ વિસ્તાર છે, જે આપણો રાપર તાલુકો છે, એ વિસ્તારની અંદર પણ કદાચ 1-2 સેન્ટર કે 1-2 ગામની અંદર ઝાપટું પડે. એ સિવાય જે સૌરાષ્ટ્રના પણ જે દ્વારકા, જામનગર, જુનાગઢ થી લઈને રાજકોટનું જે આ સર્ક્યુલર છે એમાં પણ કદાચ આવતીકાલે છૂટાછવાયા કોઈ 1-2 ગામની અંદર ઝાપટા પડી શકે. એટલે સૌરાષ્ટ્રના અમુક ગામો, કચ્છના જે પૂર્વના ભાગો અને ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે, આમાં કદાચ 11 તારીખના રોજ છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે. જોકે ન પણ પડી શકે, કેમ કે આ અસ્થિરતા મિડ લેવલે વધારે છે, એટલે કદાચ ન પણ પડે, પણ બની શકે કે કાલે કદાચ પડી શકે. અને એ પછી પરમ દિવસે 12 તારીખના રોજ જે દક્ષિણ ગુજરાત છે, જે દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો હોય, ડાંગ, આહવા જેવા વિસ્તારો છે, વલસાડના અમુક વિસ્તારો છે, એ વિસ્તારોમાં પણ પરમ દિવસે 12 તારીખે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે તેવી સંભાવનાઓ માનવાની છે. એટલે 11 અને 12 એપ્રિલ 2025ના એપ્રિલ મહિનાની 11 અને 12 તારીખ એટલે આવતીકાલ અને પરમ દિવસ, એમ 2 દિવસ સુધી બંને અલગ અલગ રીજન છે એની અંદર છૂટાછવાયા કોઈ જગ્યાએ માવઠાના ઝાપટા પડી શકે છે. અને એ ઝાપટા પડશે તો પણ બપોર પછીના સેશનમાં, સાંજના સેશનમાં પડી શકે છે. અને એ ઝાપટા પડશે તો એકદમ હળવા સામાન્ય હશે, છૂટાછવાયા હશે અને 1-2 કિલોમીટર કે 2-5 કિલોમીટરના એરિયાને પ્રભાવિત કરશે. એમાં કોઈ મોટું માવઠું થવાનું નથી, એટલે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. કદાચ અમુક જગ્યાએ પડશે
અને આ ઝાપટા પડશે એ એકદમ સામાન્ય હશે, જેનાથી આપણે કોઈ ખેતી પાકોને કે કોઈ અન્ય પાકોને નુકસાન થાય તેવી પણ શક્યતાઓ નથી. એટલે કોઈ આ ઝાપટાથી ગભરાવાનું કે ડરવાનું નથી. આ નુકસાન કરે એટલું ભારે માવઠું થવાનું નથી.